રાજકોટથી વિગતો છે કે જ્યાં પતિએ પત્ની પર કરેલ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત થયું છે। પતિ લાલજી પઢિયારે પત્નીને ગોળી મારી આપઘાત કર્યો। પત્નીના અનૈતિક સંબંધ કંટાળી તેને ગોળી મારી। પતિએ પોતાના લમણે પણ ગોળી મારી દીધી અને આપઘાત કર્યો। જામનગર રોડ પર શિખર એપાર્ટમેન્ટમાં આ ઘટના બનવા પામી છે। સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઘટના જે અહીંયા રાજકોટથી સામે આવી છે। પતિએ પત્ની પર કરેલ ફાયરિંગ મામલે અહીંયા વિગતો આવી રહી છે। પત્ની તૃષાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે પતિએ પણ પત્નીને ગોળી માર્યા બાદ પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા ઋષિ જોડાયા છે। ઋષિ, આ ઘટના જે સામે આવી હતી, પતિએ પહેલા પત્નીને ગોળી મારી અને પછી પોતાને પણ લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો। મામલો શું હતો? પરિવારનું શું કહેવું છે? પતિએ પત્નીના ચારિત્ર પર જે શંકા હતી તે શંકાના આધારે તેને જે શંકા છે તે દ્રઢ થતા તે શંકાના આધારે તે પોતાને પત્નીના ઘર પર પહોંચી ગયો હતો। એટલે કે પતિ અને પત્ની 1 મહિના ત્યાં અલગ અલગ રહેતા હતા। પત્ની છે તેની મિત્ર સાથે રહેતી હતી અને ત્યાં આ પતિ આવી ચડ્યો હતો અને જે ફ્લેટ છે તેના કમ્પાઉન્ડમાં જ 4 જેટલા રાઉન્ડ ફાયર કરીને તેની પત્નીને તેને ઈજાગ્રસ્ત કરી હતી અને બાદમાં પોતે પણ ગોળી દર્બીને આત્મહત્યા કરી દીધી હતી। પત્ની તૃષા જે છે તેની જે હાલત છે અતિ ગંભીર હતી અને આજે તેનું મોત નીપજ્યું છે। સારવાર તેની ચાલી રહી હતી, પરંતુ પત્ની જિંદગી અને મોત વચ્ચે જે ઝઝૂમી રહી હતી તેમાં અત્યારે તેને મોત મળ્યું છે। હાલ અત્યારે સમગ્ર ઘટનામાં જે સામે આવી હતી વિગતો, તેમાં પતિ ઉપર હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ પતિએ આત્મહત્યા કરી લેતા હાલ અત્યારે કેસ એ દિશા તરફ આગળ વધી રહ્યો છે કે જેમાં જે ધરપકડ જેની કરવામાં આવી છે, એટલે કે જે પત્નીને જેની સાથે ભત્રીજા સાથે સંબંધ હતો વિશાલની પણ અત્યારે સખ્ત પૂછપરછ શરૂ છે અને વિશાલ થોડા જ સમયમાં જેલ હવાલે પણ થશે। જી ઋષિ, આભાર વિગતો બદલ।